નમસ્કાર મિત્રો, મોરબીની અંદર છેલ્લા ઘણા સમયથી ખુલ્લેઆમ દારૂનું વેચાણ થાય છે. મોરબી મહાનગરપાલિકાની અંદર 45D હોય, નંદીઘર કે આવાસ યોજના, આ તમામ કામોમાં ભ્રષ્ટાચાર થયો છે. ત્યારે મોરબી કોંગ્રેસની ટીમ આજરોજ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ મોરબી આવી રહ્યા હોય ત્યારે એમને સાચા પ્રશ્નોની રજૂઆત કરવા માટે જ્યારે જતી હોય, કારણ કે મોરબીના 3 ધારાસભ્યો અને 4 સાંસદો એક પણ વ્યક્તિ સરકારમાં સાચી રજૂઆત નથી કરી શકતા, ત્યારે મોરબીના લોકો માટે, મોરબીના લોકોએ ટેક્સ ભરેલા છે, પૈસાનો હિસાબ માંગ્યો, એ હિસાબમાં મોટો ભ્રષ્ટાચાર થયો છે એવું સાબિત થતા આ રજૂઆત કરવા માટે જ્યારે આજરોજ કોંગ્રેસની ટીમ મુખ્યમંત્રી શ્રીને મળવા જવાની હોય ત્યારે ગુજરાત રાજ્યની સરકાર એમના તંત્રનો લોકશાહીની અંદર હિટલરશાહી જેવું વર્તન કરતી હોય એવી રીતના પોલીસ મિત્રોને અહીંયા બેસાડીને અમને નજરકેદ કરવાનો જે પ્રયાસ કર્યો છે એ ખરેખર ખૂબ દુઃખદ છે. જ્યારે મોરબીના લોકોના સાચા પ્રશ્નોને વાચા મળવી જોઈએ એ વાચા નથી આપી શક્યા, ત્યારે કોંગ્રેસે આ જવાબદારી લીધી છે ને મોરબીના લોકોએ જે ટેક્સ ભર્યો છે એનો હિસાબ માંગ્યો છે અને એની અંદર જે ગોટાળો થયો છે એનો રજૂઆત આજે અમે કરવા જવાના છે, ત્યારે અમને નજરકેદ કરવામાં આવ્યા છે. મોરબીની અંદર ખુલ્લેઆમ બહેનો દીકરીઓની છેડતી થતી હોય, ખુલ્લેઆમ દેશી દારૂના હાટડાઓ હાલતા હોય, ત્યારે આવી કાયદો અને વ્યવસ્થા મોરબીની અંદર બગડી ગઈ છે. ત્યારે આજરોજ એ જ પોલીસ જે બુટલેગરોને નથી પકડી શકતી એ કોંગ્રેસ પક્ષના આગેવાનોને નજરકેદ કરવાનો પ્રયાસ કર્યો છે. એ ખૂબ જ દુઃખદ છે. અમે આને સખ્ત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ, કારણ કે લોકશાહીની અંદર હરેક વ્યક્તિને બોલવાનો અધિકાર છે અને એમાંય ખાસ કરીને મોરબીના લોકોના પ્રશ્નોને લઈને વાચા આપવાનો પ્રશ્ન હોય ત્યારે આ પ્રયાસ ખૂબ જ દુઃખદ છે અને અમે એને વખોડી કાઢીએ.